નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝ સાથે હું મુસ્કાન। બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે થરાદ વાવ પંથકમાં ગરીબોનો અનાજના કાળો કારોબાર કરનાર ઈસમો આજકાલ બેફામ બન્યા છે। જી હા, બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સરકાર દ્વારા જે સસ્તા અનાજનો જથ્થો ગરીબોને આપવામાં આવે છે તેનો કાળો કારોબાર કરતા નો આજે પર્દાફાશ થશે। આ પર્દાફાશ માટે લાઈવ 24 ન્યૂઝના સંવાદદાતા થાનાજી રાજપૂત થરાદથી અમારી સાથે જોડાયેલા છે। જી થાનાજી, સમગ્ર વિસ્તૃત માહિતી જણાવશો। જી મુસ્કાન, અત્યારે જે વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો જે સરહદીય પંથક કહેવાય છે અને જે ભારત અને પાકિસ્તાન બોર્ડર અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલો છે અને ખાસ કરીને થરાદ અને લાખણી જિલ્લાના અને લાખણી જિલ્લા તાલુકાના અને થરાદ તાલુકાના અને સોયગામ તાલુકાના કાળા બજારીઓનો અત્યારે બેફામ રાફડો ફાટ્યો છે અને મોડી રાત્રેથી કરી અને વહેલી સવારે 4 થી 5 વાગ્યા સુધીમાં હેરાફેરી રાત્રે કરતા હોય છે અને જે ઘઉં અને ચોખા અને દાળ ના કટ્ટા જે સસ્તા અનાજના ગરીબોનો જથ્થો છે એને સગે વગે કરવાનું આ એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। આજ દિવસ સુધી તંત્ર દોડધામ કરે છે પણ કશું જ કરી શકતું નથી અને એની પાછળ કંઈક ના કંઈક મોટા રહસ્યો હોઈ શકે તેવો પણ લોકમુખે ઘણું બધું ચર્ચાએ જોર પકડ્યું છે। જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે થરાદ, લાખણી અને સુઈગામ વિસ્તારમાં ગરીબોના હકનું જે સસ્તા અનાજનો જથ્થો છે તેનો સીધો કાળો કારોબાર થઈ રહ્યો છે। થાનાજી, પ્રશ્ન એ છે કે શું અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા કે નહીં? જી મુસ્કાન, હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી પણ જે અત્યારે નવનિમણૂક બનાસકાંઠા જિલ્લાના એક નવા કલેક્ટર આવ્યા છે અને જો નવા કલેક્ટર દ્વારા જો તાત્કાલિક ધોરણે આવા કાળા કારોબાર કરનારને જો ડોબવામાં આવે તો ગરીબોનો જે ગરીબો માટે જે સસ્તા અનાજનો જથ્થો આપે છે તો ગરીબો સુધી પહોંચી શકે અને વચેટિયા કટિંગ ન કરે એને લઈને એક ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પણ સંદેશ જાય કે તાત્કાલિક ધોરણે આવા ઉપર જે તત્વો છે એને ઉપર કંઈક ની કંઈક રોક લગાવે તેવી પણ લોકોની ખૂબ જ માંગ છે અને ખાસ કરીને આ જથ્થો રાત્રે પણ સગે વગે થતો હોય છે અને સસ્તા અનાજની દુકાનો ઉપરથી જ આ જથ્થો જતો હોય છે કારણ કે સસ્તા અનાજમાં જે પણ ગ્રાહકને જે પણ અનાજ આપવાનું હોય છે એ અનાજ પૂરતું દુકાનદારો આપતા નથી, તેનું કટિંગ કરી નાખતા હોય છે અને વચ્ચે પણ ઘણું બધું આ ચાલ્યું છે પણ આજ દિવસ સુધી તંત્રે કોઈ પગલા લીધા નથી અને ખાસ કરીને તંત્ર પગલા લેવામાં પણ ડરતું હોય છે કે શું એ પણ એક મોટું રહસ્ય છે। અને બીજું વધુમાં કે જે કાળા બજારીયાઓ છે એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એને ઝંડીઓ ગાડીમાં લટકાડી લઈ રાખે છે અને રોફ કરતા હોય છે કે અમારે ફલાણા ભાઈ ઢાકડાભાઈ નો મોટો સપોર્ટ છે, તમારો કોઈ કશું બગાડી શકતું નથી। અને અમુક પણ એવા છે જે થરાદીય વિસ્તારના થરાદ તાલુકાના જે એક ગામના 2 શખ્સો મોટા પાયે જથ્થાનો સગે વગે કરવાનો ષડયંત્ર કરતા હોય છે। એ લોકો તો એટલો બધો રોફ કરતા હોય છે કે પોલીસે અમારા ખિસ્સામાં છે, મામલતદારે અમારા ખિસ્સામાં છે અને અમારો કોઈનાથી પણ ફરક પડે એમથી આવી પણ ડંફાસો મારતા પણ જોવા મળ્યા છે। અને જો કોઈ પણ આની જો કઈ કહેવાની કોશિશ કરતો હોય કે આ વસ્તુ નથી તો પણ મારો નંબર આ નંબર ઉપરથી કે 100 નંબર ઉપરથી લઈ અને મને સીધો કોલ કરી શકે છે કે આ વસ્તુ ખોટી છે તો હું સાબિત કરી બતાવવા તૈયાર છું। જી, જે તે સંવાદદાતા જણાવી રહ્યા છે કે દુકાનદારો કટકી કરી પૂરતો જથ્થો ગ્રાહકોને ન આપવો અને તેના પર પણ હજી સુધી કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી। જ્યારે પણ આ કાળો કારોબાર ચાલી રહ્યો તેની ગાડીઓ પકડવામાં આવે છે ત્યારે જે ગાડી ચાલક છે તેનું પણ એવું કહેવું છે કે તેઓ અધિકારીઓને ખિસ્સામાં લઈને ચાલે છે। હવે સવાલ એ થાય છે કે શું આ કોની રહેમ રાહ હેઠળ આ કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે? લોભિયા માણસો ગરીબોને પણ છોડતા નથી। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સરકાર દ્વારા જે સસ્તા અનાજનો જથ્થો ગરીબોને આપવામાં આવે છે જેમના ભાગનું છે છતાં પણ કાળો કારોબાર કરીને તેને પણ રફે દફે કરવામાં આવે છે। થાનાજી, પુરવઠા વિભાગ દ્વારા હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કે એ પણ હજી એકબીજાને ખો આપતા ઝડપાયા છે? જી, હજુ સુધી ખાલી જે ફોન કરીને પૂછવામાં આવે તો અમે તપાસ કરીશું એવા જ સવાલો કરતા જવાબો પણ મળે છે, બાકી કોઈ પણ ઊંડાણપૂર્વક તપાસ થતી નથી। અને રાત્રે જે ખોડા ચોકી છે રાજસ્થાનમાં જે પ્રતિબંધ છે જવા માટેનું અને અવર જવર કરવા માટે ત્યાં ચેકિંગ થતું હોય છે, સખત ચેકિંગ ગોઠવેલું છે તેમ છતાંય ચોકીએથી નીકળતા હોય છે। એટલે શરમજનક આ વિસ્તારના જે સસ્તા અનાજનો ગુજરાતમાંથી રાજસ્થાનમાં માલ જતો હોય ત્યારે એક પણ શરમજનક વાત છે કે કારણ કે જતી આવતી ગાડીઓને બધી ગાડીઓ ઉપર ચેકિંગ થતું હોય તો આ લોકોનું ચેકિંગ કેમ નથી થતું એ પણ મોટો સવાલ ઉઠવા પામ્યો છે। જી થાનાજી,
આભાર આપનો વિસ્તૃત માહિતી આપવા માટે। જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે એક પછી એક બનાસકાંઠા જિલ્લામાં આવા કાળા કારોબાર સામે આવ્યા છે। અંતરિયાળ વિસ્તાર જેવા કે થરાદ, લાખણી અને સુઈગામ વિસ્તારોમાં ગરીબોના હકનું જે સસ્તું અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે, એ સરકાર દ્વારા આપવામાં આવ્યું એ સસ્તું અનાજ પણ ગરીબો સુધી પહોંચતું નથી, એટલે કે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેવા દ્રશ્યો લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। અંધારામાં આ જે સસ્તા અનાજ છે તેને સગે વગે કરી દેવામાં આવે છે। જો રસ્તા પર આ ગાડીઓ રોકવામાં આવે, તેમને પૂછવામાં આવે કે આ જથ્થો તમે ક્યાં લઈ જાઓ છો, તો ગાડી ચાલકો દ્વારા એવું કહેવામાં આવે છે કે અધિકારીઓને અમે ખિસ્સામાં લઈને ફરીએ છીએ। અધિકારીઓ એક બાજુ રહ્યા, પણ આ જે ગરીબ લોકો છે તેમનું શું? કારણ કે અત્યારે મોંઘવારી પણ દિવસે ને દિવસે વધી રહી છે। મોંઘવારી વધી રહી છે એટલે સરકાર દ્વારા સસ્તું અનાજ ગરીબોને આપવામાં આવે છે, છતાં પણ આવા લોભિયા માણસો ગરીબો સુધી આ સસ્તું અનાજ પણ પહોંચવા નથી દેતા। હવે જોવાનું એ રહ્યું કે શું આ ગરીબોને ન્યાય મળશે કે કેમ, કારણ કે જે મોટા માણસો છે, જે અમીર છે વધુ અમીર બનતા જાય છે, જે ગરીબ છે તે વધુ ગરીબ બનતા જાય છે। હવે સવાલ એ છે કે શું આ ગરીબોને સસ્તું અનાજ મળશે કે પછી આ કાળો કારોબાર યથાવત રહેશે?